આજરોજ વોર્ડ નંબર 1 માં એમઆઈએમ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં તમામ પાર્ટીઓ જે લોકોની સમસ્યાઓ છે એમાં ખરી ઉતરી નથી અને લોકોએ ક્યાંક ને ક્યાંક એવી અપીલ હતી લોકોની કે જ્યારે એમઆઈએમ પાર્ટી તમામ સામાજિક મુદ્દાઓમાં સમાજની સાથે રહે છે તો લોકોની બુનિયાદી સુવિધાઓ, ગટર પાણીની વ્યવસ્થા હોય, ગટરની વ્યવસ્થા હોય, જ્યાં પાણી ભરાય છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી માહોલના લીધે, અને સ્વચ્છ પાણીની આ તમામ બુનિયાદી સુવિધાઓ માટે પણ એમઆઈએમ પાર્ટી અમારા પ્રશ્નો માટે ઉભે તેવી લોકોના સતત ફોન મને આવી રહ્યા હતા. ત્યારે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભુજના વોર્ડ નંબર 1 માં ઝંપલાવ્યું અને આ વિસ્તારના લોકોના પ્રશ્નોનો હલ થાય તે માટે આજ અમે અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતર્યા છીએ અને આજરોજ કાર્યાલયનું ઉદ્ઘાટન અમે અહીં વોર્ડ નંબર 1 માં કર્યું છે. અમે વચનપત્ર વોર્ડ નંબર 1 ની જનતા માટે મૂક્યું છે, જેની અંદર અમે જે વચન આપ્યા છે તે વચન કે નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાય છે તે પાણીનો એક પ્રોપર એન્જિનિયરિંગ અમારા સ્વયં ખર્ચે કરી અને આખું એનું લેઆઉટ પ્લાન તૈયાર કરી અને સમસ્યાનો ઉકેલ લાવવું. આ વિસ્તારમાં રહેતા તમામ પેશ ઇમામો, મસ્જિદોના ઇમામો, તેમના બાળકો અને તેમના પરિવારનો મેડિકલ ખર્ચ અને એજ્યુકેશનનો ખર્ચ એમઆઈએમ પાર્ટી ઉપાડશે. આ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રેની વાત કરું તો તેજસ્વી તારલાઓ જે દર વર્ષે સારા માર્ક્સ લઈને આવે છે તેનું દર વર્ષે એમઆઈએમ પાર્ટી વતી કાર્યક્રમ મૂકવામાં આવશે અને એ લોકોને રાશિથી પ્રોત્સાહિત કરવામાં આવશે કે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે. અને ક્રિકેટ પ્રેમી અને નવયુવાનો બાળકો માટે પણ જે ખાસ ગ્રાઉન્ડની મોટી સમસ્યા છે એ સમસ્યાનો પણ બ્યુટિફિકેશન માટે અમે એમઆઈએમ ની પેનલ દ્વારા એના માટે કાર્ય કરવાનું પણ અમે વચનપત્રમાં આપ્યું છે. આવા વચનો પત્ર લઈ અને અમે ડોર ટુ ડોર પ્રચારમાં જશું, વિસ્તારના લોકો પાસે જશું અને વચનપત્રમાં નીચે લખેલી લીટી સાફ શબ્દોમાં લખેલી છે કે આ વચનપત્ર અમે દઈએ છીએ તમને, એ વચનપત્ર તમે તમારી પાસે રાખો. આગામી 5 વર્ષ બાદ જો અમે આ વચનોમાં ખરા ન ઉતર્યા હોઈએ તો તમે આ વચનપત્રને અમે બતાડતા કે તમે આ ખરા નથી ઉતર્યા, નહીંતર અમે આ વચનપત્ર પણ સાચવીને રાખશું અને તમારી વચ્ચે આવશું કે અમે જે વચન આપ્યા હતા એ તમામ વચન અમે પૂરા કરી લીધા છે અને ફરી એક મેન્યુફેસ્ટો તૈયાર કરે કેવી રીતે વિસ્તારની સમસ્યાઓ જે હાલત છે એનો સુધાર થાય તે સાથે અમે ફરી ઉતરશું અને વિસ્તારના લોકોને એક મેન્યુફેસ્ટો જોઈએ કે આપણને વિકાસની વાતો કરીએ છીએ આપણે મંચ ઉપર અને ફાફા મારે છે. અત્યારે હું જોઉં તો અત્યારે કાલે જનસભા થઈ પાર્ટી દ્વારા અને વિકાસની મોટી હવાબાજીઓ કરવામાં આવી. આ હવાબાજીનું નથી કામ, અહીં કામ કરવાનું છે. 40 વર્ષ થયા નગરપાલિકામાં ભાજપની સરકાર છે, 4 વર્ષ થયા છેલ્લા ખેંગાર પાર્ક પાસેનો ખુલ્યો છે ને એ બંધ પડ્યું છે, મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારથી બંધ છે. હવે તમે આ વિસ્તારના વિકાસની વાત કરો છો, જ્યાંથી તમને લોકો ચૂંટી છે ત્યાં વિસ્તારના તો કામ કરી લો. હું બજારની મેઇન વાત કરું, ત્યાં જો વરસાદનો માહોલ આવે છે, અત્યારે 2 મહિનામાં વરસાદ પડશે, જ્યારે વરસાદી માહોલ આવશે ત્યાં બજારમાં વેપારી લોકો ત્રસ્ત પડ્યા છે તમારાથી. તે વિસ્તારનો તો કામ કરી લો, પછી આ વિસ્તારને અહીંયા આવીને ફાંકાબાજી કરજો અને મોટી વાતો કરજો. તમામ પક્ષ જે સત્તા પક્ષમાં બેઠા હોય અને મંચો ઉપરથી વિકાસની ખોટી વાતો કરતા, અને તમે કયા મોટે વિકાસની વાતો આ વિસ્તારોમાં કરી રહ્યા છો, જ્યારે અમારું શોષણ કરવા માટે સંસદમાં બિલો પસાર કરી રહ્યા હો, જ્યારે અમારી શરિયતમાં દાખલા થઈ રહી હોય, શરિયતમાં દાખલ થઈ એવા બિલ તમે પસાર કરી રહ્યા હો અને આ વિસ્તારોમાં આવી અને તમે મત માંગવામાં શરમ આવી જોઈએ તમને કે અમે કઈ નાકે મત માંગી રહ્યા છીએ. આ વિસ્તારમાં દાદા બાપાની પણ વાત થઈ જે પોતાના દુનિયાવી દાદા અને બાપા બનાવી રહ્યા છે, આ દુનિયાવી બાપા અને દાદા કહેવાય. ખરેખર આપણે આખરતનું જોવાનું છે અને આવા દાદા અને બાપા જ્યારે મુસ્લિમ સમાજની જ્યારે કોઈ પણ સમસ્યા હોય છે, નવયુવાન હોય છે, ત્યારે જો પોલીસ દ્વારા મારવામાં આવે કે અનેક સમસ્યાઓ જ્યારે ઉદ્ભવે છે ત્યારે આ કોઈ બાપા કે દાદા આવતા નથી. જે મંચ ઉપર જે પણ છે ને હાજર એ વ્યક્તિ પણ સામાજિક કામોની વાત કરું કે એમને સામાજિક કામની કોઈ પણ નોલેજ નથી કે શું સમસ્યાઓ ચાલી રહી છે. સમસ્યાઓમાં ઊભું નથી, માત્ર ને માત્ર કોઈએ મોટો ભાઈ બનાવી લીધો અને ખંભા ઉપર હાથ માકી લીધો તો વાહ બાપુ વાહ ને વાહ વિસરજી વાહ વાળી વાત છે. એટલે આવા લોકોથી પણ સાવધાન રહેવું જોઈએ. હું એવા લોકોને પણ અપીલ કરું છું
કે ક્યારેક તમને મંચ ઉપર બેસવા મળતું હોય તો પછી માઇક હાથમાં આવે ને આપણે મજા આવે એમ બોલીએ, એવું પણ ટાળો, કારણ કે બાકીના પક્ષો પણ છે. આ જ રાજકારણ છે, રાજકીય છે. જો તમે નિવેદન દેશો તો સામે પ્રતિકાર આવશે. રાજકારણ છે, જો ઘર પકડીને બેસશો અને ધાર્મિક રીતે આપણે રહેશું તો તમારું પણ માન અને સન્માન જળવાયું રહેશે. અત્યારે જયારે ઉદઘાટનનું કાર્યાલયનું ઉદઘાટન ત્યારે મારે ફોન પર ચાલુ હતા. તારીખનું ત્યાંની સાહેબની મથામણ ચાલી રહી છે, પરંતુ મારી છે કે 22 કે 23 તારીખના સંભાવના છે કે સાહેબની મોટી જનસભા અમે અહીં ભુજમાં રાખશું તેવી સાહેબ દ્વારા પણ કહેવામાં આવ્યું છે, પણ તારીખોની મથામણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનું અમે એલાન પણ કરશું.